हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। तो આજનો આપણો ટોપિક છે मित्रों U++ અંદર કોઈ શિક્ષક નવા હોય આવ્યા હોય, જ્ઞાન સહાયક હોય, ખેલ સહાયક હોય, વિદ્યા સહાયક હોય, તો નવી એન્ટ્રી કઈ રીતે કરવી એના વિશે આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આવનારી તમામ નોટિફિકેશન આપને મળી રહે। તો સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું અને અંદર U++ લખી સર્ચ કરીશું। ફર્સ્ટમાં જે U++ આવે એના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, ગો પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા ટીચર મોડ્યુલ આપણને જોવા મળી રહ્યું છે, તો એમાં લોગિન કરવાનું છે, ટીચરની એન્ટ્રી કરવાની છે, એટલા માટે અહીંયા સાઇન ઇન વિથ U++ પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા શાળાનો યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે। ત્યારબાદ લોગિન કરશું એટલે શાળાનું ડેશબોર્ડ આપણને જોવા મળી જશે આ રીતે। તો અહીંયા ટીચિંગ નોન ટીચિંગનો ઓપ્શન એક છે, એના પર ક્લિક કરવાનું રહેશે, ગો। અહીંયા તમે શાળાનું લોગિન જોવા મળી ગયું છે। એની અંદર ટોટલ ટીચિંગ સ્ટાફ, અહીંયા ટોટલ ટીચિંગ સ્ટાફ બતાવે છે, એની બાજુમાં એડ ટીચિંગ સ્ટાફ પર ક્લિક કરશું એટલે નવી એન્ટ્રી કરવા માટેનું ફોર્મ આપણું ખુલી ગયું છે। એડ ન્યૂ ટીચિંગ સ્ટાફ જનરલ પ્રોફાઇલ છે ફર્સ્ટમાં। તો અહીંયા સૌપ્રથમ પહેલાં જે શિક્ષકનું નામ લખવાનું છે, પૂરું નામ લખવાનું છે કેપિટલ લેટરમાં। ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ, અહીંયા સ્ટાફ કોડ હોય અવેલેબલ તો એ નાખવાનું રહેશે, બાકી ચાલશે, ના હોય તો સોશિયલ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ હાઈએસ્ટ એકેડેમિક ક્વોલિફિકેશન, અહીંયા જે પણ તમારી ક્વોલિફિકેશન હોય અહીંયા સિલેક્ટ કરવાની રહેશે, એટલે બાજુમાં ઓટોમેટિક તમને અહીંયા ડિગ્રીનો એક ઓપ્શન આવી છે, જે પણ તમારી ડિગ્રી હોય એ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ હાઈએસ્ટ પ્રોફેશનલ એકેડેમિક ક્વોલિફિકેશન અહીંયા સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આધાર કાર્ડ નંબર, આધાર નંબર નાખ્યા બાદ નેમ એઝ પર આધાર, એટલે જેવું આધાર કાર્ડમાં નામ હોય એવું જ અહીંયા સેમ નામ લખવાનું છે। ત્યારબાદ અહીંયા મેન્શન ધ લેવલ અપ ટુ વિચ ફોલોવિંગ સબ્જેક્ટ આર સ્ટડીઝ, એટલે નીચેના સબ્જેક્ટ તમે ક્યાં સુધી ભણ્યા છો, જેમ કે મેથેમેટિક્સ છે જ્યાં સુધી તમે ભણ્યા હોય એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। એવી જ રીતે સાયન્સ જ્યાં સુધી ભણ્યા હોય એ સિલેક્ટ કરી લેવાનું છે, ઇંગ્લિશ પણ જ્યાં સુધી ભણ્યા હોય અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, સોશિયલ સાયન્સ પણ જ્યાં સુધી તમે ભણ્યા હોય એ સિલેક્ટ કરી લેવાનું છે, એવી રીતે લેંગ્વેજ। ત્યારબાદ અહીંયા નીચે પૂછે છે ટાઈપ ઓફ ડિસેબિલિટી, એ પેની જો નોટ એપ્લિકેબલ આપણે કરી દેવાનું છે। ત્યારબાદ નેચર ઓફ એપોઇન્ટમેન્ટમાં રેગ્યુલર હોય, કોન્ટ્રાક્ટ હોય, જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ અહીંયા ડેટ ઓફ જોઈનિંગ ઇન સર્વિસ, એટલે આ સર્વિસમાં તમે જોડાયા તેની ફર્સ્ટ જોઈનિંગ અને અત્યારે જે શાળામાં છો એની જોઈનિંગ, એટલે નવા ટીચર આપણે એડ કરીએ છીએ એટલે બંનેની સેમ જ ડેટ આવશે, ડેટ ઓફ જોઈનિંગ એઝ પ્રેઝન્ટ ડેટ અને ડેટ ઓફ જોઈનિંગ ઇન સર્વિસ। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે, એટલે આ પ્રકારનું અહીંયા તમને એપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલનું ખુલી ગયું છે। ત્યારબાદ ટાઈપ ઓફ ટીચર, એટલે કયા પ્રકારના ટીચર છે, વિદ્યા સહાયક હોય, ખેલ સહાયક હોય, જ્ઞાન સહાયક હોય, જે પણ ટીચર હોય અહીંયા એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ ક્લાસ થોડ કયા વિષય માટે ભણાવવાના છો, કયા ધોરણ માટે, પ્રાઇમરી કે અપર પ્રાઇમરી, જે પણ હોય। ત્યારબાદ અપોઇન્ટમેન્ટ ફોર લેવલ ઓપ્શન, કયા લેવલમાં છો, પ્રાઇમરી લેવલ છો, અપર પ્રાઇમરી, જે પણ હોય અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અપોઇન્ટેડ સબ્જેક્ટ, જે પણ સબ્જેક્ટ માટે તમારી નિમણૂક થઈ હોય અહીંયા સિલેક્ટ કરવાનું છે, મેન સબ્જેક્ટ તમારો જે પણ હોય ફર્સ્ટ। ત્યારબાદ અહીંયા મેન સબ્જેક્ટ ઓપ્શનલમાં એક આપ્યો છે, એ પણ તમે જે ભણાવવાના હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા નીચે આપ્યું છે વેધર ધ ટીચર ઇન ડેપ્યુટેશન ઇન ધીસ સ્કૂલ ફ્રોમ અધર સ્કૂલ, એટલે કે પ્રતિનિયુક્તિથી કોઈ શિક્ષક અહીંયા આવ્યા હોય તો એના માટે યસનો કરવાનું છે। ત્યારબાદ કોઈ શિક્ષક આ શાળામાં ભણાવતા હોય અને બીજી કોઈ સ્કૂલમાં પ્રતિનિયુક્તિથી ભણાવવા જતા હોય એના માટેનું છે, તો એના યસનો કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા અપડેટ પર આપી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, સેવ એન્ડ નેક્સ્ટ આવે તો એ તમારે કરી લેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ મુજબનું એક બીજું નવું ઓપ્શન અહીંયા ખુલી જશે, ટ્રેનેડનું, ટ્રેનેડ ફોર ટીચિંગ CWSનો પૂછે છે, યસનો કરવાનું રહેશે। ત્યારબાદ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય એ, ત્યારબાદ ટીચિંગ રિસીવડ, ટ્રેનિંગ રિસીવડ, એટલે કોઈ ટ્રેનિંગ તમે આમાંથી લીધી હોય તો એ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ ટ્રેનિંગ નીડ, એટલે કે કોઈ ટ્રેનિંગની આપણે જરૂરિયાત હોય તો એ સિલેક્ટ કરવાની રહેશે, ના જરૂરિયાત હોય તો આપણે નોટ રિક્વાયર્ડ કરી દેવાનું છે અત્યારે।
ત્યારબાદ અહીંયા વેધર ટ્રેનિંગ રિસીવડ અંડર નિષ્ઠા, એટલે નિષ્ઠાની તાલીમ લીધી એના પૂછે છે. અહીંયા વર્કિંગ ડેઝમાં 0 નાખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા લેંગ્વેજ આપણે બેઝિકલી કઈ જાણો છો તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અહીંયા નાખી દઈશું. ત્યારબાદ અહીંયા વેધર ટ્રેનર ઇન સેફ્ટી એન્ડ સિક્યુરિટી એન્ડ સ્કૂલ ઇન્જર, ચાઇલ્ડ સેફ્ટીની જો તાલીમ લીધી હોય તો અહીં પૂછે છે, યસ નો કરી દઈશું. ત્યારબાદ નીચે વેધર રિસીવર ટ્રેનિંગ સાયબર સેફ્ટી અને સાયકોસોશિયલ એસ્પેક્ટની તાલીમ લીધી હોય તો યસ નો કરી દઈશું. નીચે બંને અલગ અલગ આપ્યું છે, એમાં યસ નો કરી દેવાનું છે. આપણે તાલીમ લીધી ના હોય એટલે નો કરી દઈશું. ત્યારબાદ રિસીવડ CWSની તાલીમ લીધી હોય તો યસ નો કરવાનું છે. ત્યારબાદ વેધર ટીચર ઇઝ સીટેટ એસ્ટેટ, એટલે કે સ્ટેટ ક્વોલિફાય થયા હોય તો યસ નો કરી દેવાનું છે. જો ક્વોલિફાય થયા હોય તો યસ કરશું, તો નીચે ક્વોલિફાયનું વર્ષ નાખવાનું રહેશે. જેમ કે આપણે ના થયા હોય તો નો કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે, અથવા અપડેટ હોય તો અપડેટ પર ક્લિક કરી દઈશું. એટલે તમે જોઈ શકો છો આપણે અહીંયા ટીચર ફર્સ્ટમાં જે છે એ ટીચર એડ થઈ ગયા છે, ગ્રીનમાં આવી ગયું છે. તો આવી રીતે તમે પણ ટીચરની નવી એન્ટ્રી કરી શકો છો. તો આશા રાખું છું મિત્રો આ વિડીયોમાં આપેલ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે, અને આવી જ રીતે તમામ નવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરો.